નંબર 8 ની શરૂઆત કરીશું. ઉદાહરણ નંબર 8. રકમમાં નીચેના વેપાર પર પુષ્પા ટ્રેડિંગ કંપની કે જેની અનાજના વેપારી છે તેમના ચોપડે ખરીદ બનાવવા વેચાણનો ખરીદ પર અને વેચાણ પરનો તૈયાર નામના પ્રકાર પ્રમાણે 4 નું પકડ્યું બરાબર 2015 બધામાં લખી મહિનો છે સપ્ટેમ્બર चलो कंप्लीट આપણે હવે વ્યવહારમાં ચાલો પહેલી તારીખ ભાવના ટ્રેડિંગ કંપની પાસેથી 1000 કિલો ઘઉં ₹20 400 કિલો ચોખા ₹20 500 કિલો બાજરી ₹15 ના હવે 10% વેપારી ઘટાડે ખરીદી વેપારી ઘટાડે ખરીદી એટલે ખરીદનો આપણે લખીશું આ વ્યવહારની અંદર રોકડ ચૂકવવાનો ઉલ્લેખ કરવામાં આવેલો માટે પહેલી તારીખ ભાવના ખાતે ટ્રેડિંગ કંપની ખાતે ચલો એમ 1000 કિલો ઘઉં ₹20 થાય એમાંથી 10% વેપારી ઘટાડો પાસ કર્યો તો એના થાય તો મારે 18000 પછી તમને આપ્યા છે 400 કિલો ચોખા ₹40 ભાવ ચોખ્ખો 16000 થાય 16000 માંથી 10% એટલે 1612 1400 પછી તમને બાજરી આપી બાજરી ₹500 ભાવ 500 કિલો લેવાની 15 75 ના 10% કઈ રીતે ધ્યાન રાખો 75 વાળા એમાંથી 750 બાદ કરો તો તમારો જવાબ આવશે 6750 તો બાજરી તમારી કેટલી છે 6750 એનું ટોટલ થશે તમારું 39150 કરતી ગણતરી સમજાઈ દે ધ્યાન રાખજો કરતા પહેલી તમને બાજરી કીધી છે અને સોરી ઘઉં તમારી પાસે હતા જો 1000 ગુણ્યા 20 એટલે 20000 માઈનસ 10% વેપારી ઘટાડો 2000 તમે લખ્યા 18000 ચલો કમ્પ્લીટ પછી તમારી પાસે હતા ચોખા તમારી પાસે હતા કેટલા 400 રૂપિયા 40 રૂપિયા ભાવ 400 ગુણ્યા 40 16000 400 ગુણ્યા 40 16000 માઈનસ 10% વેપારી ઘટાડો 1600 રૂપિયા બાદ કરે તમારી પાસે કેટલા આયા 14400 એવી રીતના બાજરી તમારી પાસે હતી 500 ગુણ્યા 15 7500 રૂપિયા છે માઈનસ 10% વેપારી ઘટાડો તમારો 10% એટલે 750 થાય તો તમારી કિંમત થાય 6750 ચલો પહેલો વ્યવહાર કરવાનો શું થયું કમ્પ્લીટ ત્રીજી તારીખ મેં કીધું પ્રતિભા ટ્રેડર્સ પાસેથી 500 કિલો ઘઉં 25 ના ભાવે 300 કિલો બાજરી 12 રૂપિયાના ભાવે એક માસની સાત પર ખરીદ્યા ભારતીય નંબર 223 ચલો ખરીદનો મતલબ અહીં ધ્યાન રાખો 3 તારીખ પ્રતિભા ટ્રેડર્સ સાથે चलो 500 गुणिया 25 25 बच्चा 125 થાય શું ખરીદી રહી છે અને જો ઘઉં 500 ગુણ્યા
25 12,500 થાય એની અંદર વેપારી ઘટક કીધું નથી એટલે તમે ડાયરેક્ટ લખી શકો બીટ નંબર 223 12,500 ચોખા ખરીદ્યા નથી બાજરી 12 300 ગુણ્યા 12 300 રૂપિયાની બાજરી ખરીદી તમારો પ્રોફિટ છે 16,900 એટલે 16,100 ચલો કમ્પ્લીટ આ વેપારની નોંધ થઈ ગઈ આ વેપાર આપણે ઉધાર ખરીદ્યો હતો એટલે એને આપણે ઉધાર ખરીદીમાં લખીએ આ વેપારની અંદર રોકડ ચૂકવવાનો કોઈ ઉલ્લેખ કરવામાં આવેલો નથી માટે આપણે રોકડ વ્યવહાર હોય તો લખતા નથી રોકડ વ્યવહારનો ઉલ્લેખ હોય તો આપણે એને રોકડ બેમાં લખીએ છીએ 8 તારીખ કૃષિ ટ્રેડર્સમાંથી 700 કિલો ઘઉં 8 તારીખ કૃષિ ટ્રેડર્સમાંથી 700 કિલો ઘઉં 30 રૂપિયાના ભાવ 200 કિલો ચોખા 50 રૂપિયાના ભાવ 10% વેપારી ઘટાડે વેચ્યા તો શેમાં આવશે વેચાણ નોંધમાં રોકડ ચૂકવવાનો ઉલ્લેખ કર્યો નથી એટલે આપણે અહીંયા હવે વેચાણ નોંધમાં લખીશું તારીખ જુઓ કઈ તારીખ હતી 8 તારીખ ચલો 8 તારીખ વેચાણ કેટલા ઘઉં હતા 700 ગુણ્યા 700 ગુણ્યા 30 7 તારીખ 21,000 10% વેપારી ઘટક 21,000 માંથી 2100 બાદ કરો વેપારી ઘટક 2100 બાદ કરો 18,900 ચલો વેચાણમાં લખી દઈએ 8 તારીખ કૃષિ ટ્રેડર્સ ખાતે બિલ નંબર 102 ચાલો રૂપિયા નંબર ઘઉં આવશે તમારા 18,900 ચોખા તમારે જોઈ લો ચોખા 200 રૂપિયાનો ભાવ 200 કિલો ખરીદવાના 50 રૂપિયા ભાવ 10,000 10% વેપારી ઘટાડો એટલે 1,000 રૂપિયા વેપારી ઘટાડો તમારી ચોખાની કિંમત કેટલી છે 9,000 એકવાર ધ્યાન રાખવું પડશે 200 ગુણ્યા 50 10,000 તમારું 10% વેપારી ઘટાડો 1,000 રૂપિયા 9,000 તમે લખો કે કૃષિ ટ્રેડર્સ માટે ચોખામાં લખો 9,000 બાજરી ખરીદી નથી આનું ટોટલ થશે 27,900 ચલો પ્રોફિટ આનું ટોટલ થશે 27,900 12 તારીખે આપણે રાવ રહીમ ટ્રેડિંગ કંપની પાસેથી 300 કિલો ઘઉં 15 રૂપિયાના ભાવે ખરીદ્યા 50% રકમ તરત ચૂકવી આપી ભારતીય નંબર 250 આની નોંધ થશે 50% રકમ ચૂકવી આપી એટલે કે અડધા રોકડા અને અડધા ઉધાર તો આ વેપારની નોંધ કરવામાં આવે છે માટે આપણે 12 તારીખ ખરીદ્યા તો 12 તારીખ ખરીદ નોંધમાં લખીશું રામ રહીમ ટ્રેડિંગ કંપની ખાતે બિલ નંબર તમારો 250 લેસ ચલો કેટલાના હતા રામ રહીમ પાસે રામ રહીમની તારીખ કેટલી દીધી 12 તારીખ ગણતરી જોજો તમે 12 તારીખે 300 કિલો ઘઉં 300 ગુણ્યા 15 તારીખ 7500 રૂપિયા 15 તારીખ સોરી 15 315 તારીખ 4500 રૂપિયા અચ્છા વેપારી ઘટાડો આપ્યો નથી માટે ડાયરેક્ટ 4500 રૂપિયા લખી તો એટલું પણ તમે કેટલા લખ્યો 45 ચલો રામ રહીમનો વેપાર કમ્પ્લીટ થઈ ગયો ચલો પડી રામ રહીમને આપણે માલ ખરીદ્યો તેની પાસેથી તેનો 50% રકમ રોકડેથી ચૂકવી હતી તો આપણે પૂરેપૂરો વેપાર ઉધાર કરી દીધી આપણે એ વ્યવહારની નોંધ કરતા રહીએ છીએ 15 તારીખ કૃષિ ટ્રેડર્સ 100 કિલો ઘઉં ખરાબ હોવાથી પરત કર્યા જેની જમા ચિઠ્ઠીનું પત્તાસ ચલો
ખુશીને આપણે વેચાણ કરીએ તો ખુશી આપણને 15 તારીખે ઘઉં પરત કરે. લઈ લો ખુશી ટ્રેડર્સ ખાતે જમા ચિઠ્ઠી નંબર ખરીદ નોંધમાં લખી આપણે તો ખુશીને વેચાણ કર્યું માટે વેચાણ નોંધમાં લખી 15 તારીખ ખુશી ટ્રેડર્સ ખાતે ઘઉં ચલો એના ખરાબ જમા ચિઠ્ઠી નંબર 10 ચલો ખુશી ટ્રેડર્સ આપણે ઘઉં શું ભાવ છે તો ધ્યાન રાખવું પેલા ખુશી ટ્રેડર્સ માં જોઈ લઈએ. ખુશી ટ્રેડર્સ ની અંદર આપણે ઘઉંનો ભાવ 30 રૂપિયા હતો તો ઘઉં કેટલા કિલો પરત કરે ખુશી ટ્રેડર્સ 100 કિલો તો 15 તારીખ ઘઉં પરત 15 તારીખ ઘઉં પરત. ચલો ખુશી ટ્રેડર્સ છે 100 કિલો ઘઉં ખરાબ હોવાથી પરત કરે જમા ચિઠ્ઠી નંબર 10 તો ખુશી ટ્રેડર્સ ને આપણે 30 રૂપિયાના પગે ઘઉંની જેના 100 ગુણ્યા 30 3000 થાય. એમાં વેપારી ઘટાવા કેવો 10% તો -10% વેપારી ઘટા તો 300 રૂપિયા બાદ કર્યા એટલે કેટલા રૂપિયા પરત કરે કે આપણે 27 રૂપિયા. તો આપણે એકમ લખી દઈશું ઘઉંમાં 27 રૂપિયા અહીં લખવાનું આપણે લખી 27. ચલો કમ્પ્લીટ. તમારે આ વેપાર જોવું પડશે. આ વેપાર લખવા માટે તમારે આ વેપાર જોવું પડશે કે એમાં ભાવ કેટલો હતો 30 રૂપિયા હતો તો 100 ગુણ્યા 30 કર્યા. વેપારી ઘટાવ કેટલો હતો એ પણ બી જોવું પડશે. તો આપણે વેપારી ઘટાવ પણ બી શું કર્યું બાદ કર્યું પછી જે રકમ આવી લખવાની આપણે થતી હોય. એટલે તમારે આ વ્યવહાર ખુશી પરત કરી એ વ્યવહાર લખવો હોય તો ખુશી વેચ્યા કેટલામાં એ તમારે ખાસ જોવું પડે અને વ્યવહારમાં વેપારી ઘટાવ કેટલો આપ્યો એ તમારે ખાસ જોવું પડે તો તમે આ વ્યવહાર લખી શકો. ખુશી ટ્રેડર્સ પાસેથી આવેલો માલ પ્રતિભા ટ્રેડર્સ પરત મોકલી આપ્યો ઉધાર ચિઠ્ઠી નંબર 15. ખુશીનો જે માલ આવ્યો આપણે પ્રતિભા ટ્રેડર્સ ને આપણે પરત મોકલી આપ્યો તો ખરીદ પરતમાં આવે તો લખો 18 તારીખ પ્રતિભા ટ્રેડર્સ એક વસ્તુ સમજી લો કે પ્રતિભા ટ્રેડર્સ પાસેથી આપણે કેટલામાં ખરીદી કરી જોવાનું પહેલા પ્રતિભા ટ્રેડર્સ ની 18 તારીખ તો અહીં જો પ્રતિભા ટ્રેડર્સ માં 3 તારીખ હતી 3 તારીખમાં આપણે 25 રૂપિયાના ભાવે ઘઉં ખરીદ્યા હતા અને વેપારી ઘટાવ હતો નહીં તો આપણે 100 કિલો કોને પરત કર્યા પ્રતિભાને પરત કર્યા તો 100 ગુણ્યા 25 એટલે 2500 રૂપિયા આપણે પ્રતિભા ટ્રેડર્સ ને આપણે શું કરશું માલ આપણે 2500 રૂપિયાનો માલ પરત કરીશું. સૂચિ નંબર 15 એમાં વેપારી ઘટાવ નથી આપેલો આપણે વેપારી ઘટાવ બાદ કરતા નથી. એક વાત સમજી લો પણ તમે આપણે ખુશી ટ્રેડર્સ પાસેથી 100 રૂપિયાના ઘઉં લીધા હતા. ખુશી આપણને 100 કિલો ઘઉં પરત કર્યા 30 રૂપિયાનો ભાવ હતો 3327 રૂપિયા. આ ખુશી ટ્રેડર્સે આપણને પરત કર્યા તો આપણે કોને પરત કર્યા પ્રતિભાને પરત કર્યા તો પ્રતિભાને 100 કિલો ઘઉં પરત કર્યા તો પ્રતિભાનો કયો ભાવ કેટલો હતો 25 રૂપિયા 100 ગુણ્યા 25 એટલે 2500 થાય. આમાં વેપારી ઘટાડો આપ્યો નથી માટે આપણે વેપારી ઘટાડો કરવાની જરૂર નથી. જો કદાચ આની અંદર વેપારી ઘટાડો આપ્યો હોત તો આપણે બાદ એક વસ્તુ યાદ રાખવાની આપણે પ્રતિભા પાસેથી ખરીદ્યા અને ખુશીને વેચ્યા. ખુશી આપણને પરત કર્યા આપણે પ્રતિભાને પરત કર્યા. સમજ્યા વાત ને વેપારને એક જ વેપારની અંદર આપણે કેટલી બધી એન્ટ્રી કરી છે તમારે થોડું ધ્યાન રાખવાનું. હેવી ટ્રેડર્સ પાસેથી 400 કિલો ઘઉં 20 ના ભાવે રોકડેથી ખરીદ્યા. રોકડ ઘટાવ 10% અને ભરતિયા નંબર 40 20 તારીખની વાત થશે ને રોકડ વેપાર 20 તારીખની નોંધ થશે નહીં કેમ કે વેપાર કયો છે રોકડ વેપાર. હેવી ટ્રેડર્સે 50 કિલો ઘઉં પરત કર્યા જેની સામે રોકડ તરત મળી ગઈ તો 21 તારીખની વ્યવહારની નોંધ નહીં થાય કેમ કે 20 તારીખનો વ્યવહાર રોકડો હતો તો 21 તારીખમાં હેવી જ આપણને શું કરે હેવી 450 કિલો ઘઉં પરત કર્યા એટલે આ પણ વ્યવહાર કેવો હતો રોકડ વ્યવહાર તરત પૂરો થઈ ગયો તો આ વ્યવહારની નોંધ પણ થશે. આ બે વ્યવહારની નોંધ કેમ નહીં થાય કે બંને વ્યવહારની અંદર રોકડની લેવડ દેવડ થઈ ગઈ. રોકડા પૈસા આપ્યા
અને માલ તો લઈ લીધો કે આપી દીધો બરોબર જો હેતવીને શું કર્યું તો આપણે ખરીદી લીધી હેતવી પાસેથી માલ તો હેતવી આપણને ઘઉં આપ્યા આપણે સીધા પૈસા આપી દીધા એટલે વેપાર ત્યાં શું થઈ ગયો પૂરો થઈ ગયો પરંતુ હેતવીએ માલ આપણે માલ ખરાબ હતો હેતવીને આપણે પાછો આપ્યો તો હેતવી તરત એ જ પૈસા આપણને પાછા આપી દીધા એટલે આ બે વ્યવહાર કેવા થઈ ગયા રોકડ વ્યવહાર થઈ ગયા આપણે રોકડ વ્યવહારની ચોપડી ન કરતા નથી આ બાબતનું ધ્યાન રાખજો પછી પૂજા ટ્રેડર્સ પાસેથી 500 કિલો ઘઉં 60 રૂપિયાનો ભાવ 1000 કિલો બાજરી 18 રૂપિયાનો ભાવ 10% વેપારી ઘટાડે એક માસની 7 ની મુદત પર ખરીદ્યો પૂજા પાસેથી અને વ્યક્તિના નામનો ઉલ્લેખ છે માટે આ વ્યવહારની નોંધ આપણે કરીશું આ વ્યવહારની નોંધ આપણે કરીશું કેમ કે આપણે એની પાસેથી માલ ખરીદ્યો આની અંદર રોકડ ચૂકવવાનો કોઈ ઉલ્લેખ કરવામાં આવેલો નથી માટે આ વ્યવહારની નોંધ થશે કોઈ સાઈડમાં ગણતરી પણ કરતો રહીશું ચલો ધ્યાન રાખજો શું નામ આપ્યું તો આપણે પૂજા ટ્રેડર્સ 23 તારીખમાં ખરીદી છે ખરીદ નોંધમાં લખી પૂજા ટ્રેડર્સ કા ચલો ગણતરી કરી તારીખ હતી 23 તારીખની ગણતરી કરો ધ્યાન રાખજો 23 તારીખની ગણતરી કરી દો તો પૂજા ટ્રેડર્સ પાસેથી 500 કિલો ઘઉં 60 ના ભાવે ખરીદ્યા હતા ઘઉં 500 ગુણ્યા 60 6 રૂપિયા થયા હવે 30000 સોરી ઘઉં નતા ખરીદ્યા પૂજા ટ્રેડર્સ પાસેથી ચોખા ખરીદ્યા હતા ચોખા હવે પૂજા ટ્રેડર્સ ને આપણે 10% વેપારી ઘટાડો આપ્યો તો -10% વેપારી ઘટાડો તો 3000 બાદ કરશું તો આપણને કેટલા રૂપિયાનું વહીવટ છે 27000 નું તો આપણે પૂજા ટ્રેડર્સ માં પહેલા ચોખામાં 27000 લખી દઈએ બિલ નંબર 301 છે બે 27000 લખી દઈએ ચલો કમ્પ્લીટ થઈ ગયો વ્યવહાર પછી એને એવું કીધું છે કે 1000 કિલો બાજરી 18 ના ભાવે ખરીદી તો બાજરી કેટલી 1000 કિલો હતી તો બાજરીનો ભાવ 1000 કિલો ગુણ્યા 18000 થયા બાજરીનો ભાવ કેટલો હતો 23 તારીખે 18 રૂપિયા એટલે 18000 થયા હવે વેપારી ઘટાડો કેટલો હતો ખબર છે 10% તો -10% વેપારી ઘટાડો 1800 રૂપિયા બાદ કરશું માઈનસ થશે 16200 તો 16200 ની નોંધ ક્યાં કરશું આપણે બાજરીમાં કરશું 16200 એ બંનેનો ટોટલ માં શું તો 43200 થશે કેટલું થશે 43200 चलो कंप्लीट चलो 43 23 તારીખનો વ્યવહાર આપો શું પૂજા ટ્રેડર્સ પાસેથી આપણે ચોખા 500 કિલો 60 રૂપિયા 30 ના એનો 10% વેપારી 27000 બાજરી 1000 કિલો ગુણ્યા 18000 10% વેપારી કરતા 1600 એટલે લખી દો 1600 અને એનું ટોટલ આવ્યું 43200 હવે 23 તારીખ થી 25 તારીખ પૂજા ટ્રેડર્સ પાસેથી ખરીદેલો માલ 50% માં નફો ચડાવી 50% માલ પર 20% નફો ચડાવી પ્રાર્થના ટ્રેડર્સને મોકલી આપ્યો 115 રૂપિયા અને પ્રાર્થના ટ્રેડર્સે એક તૃતીયાંશ ભાગના નાણાં તરત જ ચૂક્યા તો આ વ્યવહારની નોંધ થશે અડધા રોકડ અડધા કેવા છે ઉધાર માટે આ વ્યવહારની નોંધ કરવામાં આવશે ચલો જુઓ તમે આ વ્યવહારની નોંધ કરો તો 27 તારીખ સોરી 25 તારીખ પ્રાર્થના ટ્રેડર્સ સારો પ્રાર્થના ટ્રેડર્સ એને એવું કીધું કે પૂજા ટ્રેડર્સ પાસેથી કરેલો ખરીદીનો માલ 50% 27000 ના 50% કરો એટલે 27000 ના 18 કરી દો તો 13500 થાય 13500 ગુણ્યા 20% નફો કરો એટલે એનું ટોટલ કેટલું થશે ખબર છે જો 27000 ગુણ્યા 50% 13500 થયા 20% નફો તો આની અંદર પ્લસ 20% કરો શું ખરીદ્યું કેડે જે પૂજા ટ્રેડર્સ પાસેથી ખરીદેલા 50% પૂજા જોડે ચોખા ખરીદેલા તારીખ કઈ હતી આપણી
ત્યારબાદ આપણે આયા 25 તારીખ તો 27 ના 50% કરે ચોખા તો 13,500 આયા 13,500 ઉપર 20% નફો ચડાવી આપણે તો કેટલી રકમ આવે એ કહું તમને ₹16,200 કેટલી આવશે 16,200 તો આપણે પ્રાપ્ત સ્ટેટસમાં ચોખા બે નંબર 115 હવે આપ્યા નથી 16,200 ચલો કમ્પ્લીટ સમજી એક વાર કરતી ચોખા પૂજા ટ્રેડર્સના 27,000 ના કરી દીધા એના 50% કરીને 13,500 થયા એના ઉપર 20% નફો ચડાવ્યો 27 કરીને 13,500 + 27 એટલે કેટલા થાય 16,200 તો 16,200 ના આપણે શું કરી દે ચોખા ખરીદ્યા હજુ બાજરી બાકી તો બાજરીનો ભાવ કે બાજરી કેટલી હતી દેખો 16,200 હતી 16,200 ના 50% કરો 50% 16,200 ના 50% કરો એટલે તમારો જવાબ આવશે 8100 કમ્પ્લીટ હવે એમાં 20% આપો આના 20% કરો સત્તાણું 20 કેટલા આવશે તો બાજરી આપણે કેટલામાં ખરીદી 57 ને 20 માં ખરીદી તો આનું ટોટલ થશે 25,920 ફરીથી એકવાર જોઈ લેજો આપણે પૂજા ટ્રેડર્સની ચોખા 27,000 હતા એના 50% કરે 13,500 થયા 20% નફો ચડાવ્યો 16,200 રૂપિયા લખ્યા એવી રીતના બાજરી 16,200 થી પૂજાની એના 50% કરે 21,000 રૂપિયા થયા 20% નફો ચડાવ્યો એટલે 57,20 થયા તો 57,20 આપણે લખી દીધા ચલો કમ્પ્લીટ આ પેપરની નોંધણી શું છે પૂરી થઈ ગઈ હવે ધ્યાન રાખો કયો વ્યવહાર આયા 27 નંબર પ્રાર્થના ટ્રેડર્સ પાસેથી 50% માલ પરત આવ્યો આની જોડેથી આપણે માલ વેચી તો ને તો એ 50% માલ આપણને શું કર્યો પરત કર્યો તો 16 તો આપણે વેચાણ નંબર લખીશું પ્રાર્થના ટ્રેડર્સ તારીખ 27 ચલો 16,200 ના 50% કરો 115 જમા ચિઠ્ઠી અહીં ડેશ આના 50% કરો 8100 કરન જરૂર નથી આપણે કરેલા છે હમણાં 21 આના 50% અડધા કરો 57 20 ના 50% કરો 48 60 એ બંનેનું ગુણન મારો 12,960 એવું લખ્યું ભારતના દેશ પાસેથી 50% માલ પરત આવ્યો જે આપણે પૂજાને પરત કર્યું તો પૂજાને પણ આપણે કેટલો માલ પરત કરીશું તારીખ કઈ લખો પૂજા ખાતે 27 તારીખ પૂજા ખાતે ચલો ડેશ ડેશ 50% માલ પૂજાને પરત કર્યો તેમાં 67 50 અને 40 50 સોરી 67 50 અને 40 50 એનું ટોટલ થશે 10,000 ચલો કમ્પ્લીટ પૂજા પાસેથી 50% માલ આપણે કોને વેચી તો પૂજા પાસેથી ખરીદેલું 50% માલ આપણે પ્રાર્થના ટ્રેડર્સને વેચી તો પ્રાર્થના ટ્રેડર્સને આપણે 13,500 વેચ્યા હતા તો આપણે પૂજાના 13,500 ના આટા કરવાના બરોબર અને ઓલાની અંદર 16,200 ના 13,500 ના ઓલાની અંદર 16,200 ના અડધા એટલે આની અંદર 21,000 ના આટા કરવાના એટલે તમને એવી રીતના પ્રાપ્ત થઈ જશે ચલો કમ્પ્લીટ હવેનો વ્યવહાર દેખો चलो कंप्लीट करती है एक समझ लो व्यवहार 27,000 ना 50% કરી કોને વેચી તો પ્રતિભાને અડધો માલ પરત કર્યો 16,200 ના 18 કરે આની અંદર 27,000 ના 18 કરો એટલે 13,500 થાય
અને 13 5 નો 50% કરીને તમારે લખવાના ઘણી બાબત ધ્યાન રાખજો તમે. ચલો આગળ. હવે અર્ચના ટ્રેડિંગ કંપની પાસેથી 800 કિલો ઘઉં 30 ના ભાવે 400 કિલો ચોખા 70 ના ભાવે માલ મોકલવાનો ઓર્ડર મળ્યો. આ વ્યવહારની નોંધ થશે નહીં. આ વ્યવહારને બિનઆર્થિક વ્યવહાર કહેવામાં આવે છે. આપણો દાખલો અહીં પૂરો થયો. હવે આપણે અહીં બધા જ વ્યવહાર પૂરા થઈ ગયા. આપણે અહીં ટોટલ માની ગઈ. પહેલાનો ટોટલ આવે 18,545 એટલે 35,000 આવે. બીજાનો ટોટલ આવે 41,400. ત્રીજાનો ટોટલ આવે 26,550 અને છેલ્લાનો ટોટલ આવે 39,150 1600 45 45 એટલે 1,02,950. चलो कुल खरीद उधार खरीदी कुल उधार खरीदी कुल उधार बेचा कुल उधार बेचा पहला टोटल 18,900 બીજાનો ટોટલ 25,200 ત્રીજાનો ટોટલ 97,20 અને ચોથાનો ટોટલ 53,820. ચલો કમ્પ્લીટ. પછી કુલ ખરીદ પરત ચલો આનો ટોટલ 1500 67,50 40,50 અને ટોટલ લિખવા આવશે 13,300. ચલો છેલ્લા વેચાણ પરત પરત 2700 8100 48,60 હમણાં બંને ટોટલ આવશે 15,660. चलो અહીં દાખલો તમારો પૂરો થઈ ગયો. આ દાખલો આપણે કઈ રીતના ગણ્યો? કાલે મેં તમને ચાર ખાનાનો દાખલો શીખવાડ્યો તો યાદ કરો. એ ચાર ખાનાની અંદર સાદી ખરીદનો, સાદી વેચાણ, સાદી ખરીદ પરત, સાદી વેચાણ પરત. કાલે આપણે દાખલો એવો શીખ્યા હતા. આજે દાખલો આપણે એવો શીખ્યા માલના પ્રકાર પ્રમાણે ખરીદનો, માલના પ્રકાર પ્રમાણે વેચાણનો, માલના પ્રકાર પ્રમાણે ખરીદ પરતનો, માલના પ્રકાર પ્રમાણે વેચાણ પરત. આપણે અહીં તમારું ચેપ્ટર પૂરું કરીએ. સેમ દાખલો આવો તમારે ગણવો હોય તો કયો ગણવાનો? કર વૃત્તિ વાળો યાદ કરો. માલના ખર્ચની પ્રકાર પ્રમાણે એવો સેમ દાખલો આના જેવો હોય એ આપણે ગણતા નથી. એટલા માટે તમારે એક દાખલો તમારે હોમવર્કમાં કરવાનો. અહીં આપણે આ ચેપ્ટરની પૂર્ણાવૃત્તિ બધા જ જોડ કેવી આવશે એક દાખલો સેમ આના જેવો સ્વાધ્યાય રહેશે. મેં ઉદાહરણ 8 ગણાવ્યું તો તમારે સ્વાધ્યાયનો દાખલો જાતે કરવાનો થાય. જેથી કરીને તમે પ્રેક્ટિસ કરશો તો તમને ઝડપથી આવડી જશે. ચલો કમ્પ્લીટ યાદ રહેશે. જો ખરીદ કરી હોય તો ખરીદ પરતમાં થાય. ખરીદી કરી હોય તો ખરીદ પરતમાં થાય અને વેચાણ પરતમાં થાય. એક કહેવા લખો તો કે પૂજા પાસેથી માલ કરી જે કોને વેચ્યું? પ્રાર્થનાને વેચ્યું. પ્રાર્થનાએ પરત કર્યું તો આમાં લખ્યું. તો આપણે પૂજાને પરત કર્યું તો આપણે આમાં લખ્યું. એટલે એક વ્યવહારની અંદર જ એવી રીતના માલ થતો. ધંધાની અંદર ઘણા પ્રકારની ખરીદી થતી હોય. આપણે બાજુની દુકાનમાંથી 10 રૂપિયાની વસ્તુ લાવી આનો ટોટલ 15 રૂપિયામાં વેચીએ. તો એ આપણને પાછી આપે તો આપણે 15 રૂપિયા દેવા પડે. તો આપણે ઓલાને પાછી આપીએ તો એ કેટલા રૂપિયા દેશે? 15 દેશે? 15 નહીં દે. કેમ? એ 10 જ દેશે. કેમ કે આપણે એની જોડે 10 રૂપિયાનો પેમેન્ટ કર્યો. પણ આપણે આપણો નફો ચડાવ્યો અને આપણે બીજાને કેટલામાં વેચ્યું? 15 માં વેચ્યું. તો આ વ્યવહાર કેવો છે? ઉધાર 27 ના 18 કર્યા તો 13,500 આવ્યા. 13,520 ના નફો ચડાવ્યો. શું વસ્તુ ત્યાં? હવે આ પૈસા પાછા આપે તો આપણે એને નફા સાથે 81 રૂપિયા પાછા આપે. આપણે પૂજાને પાછા આપીએ તો એમાં નફો ના આવે. એનો નફો આપણે શું કરવો પડે? બાદ કરવો પડે. એટલે આપણે નફો બાદ કરીએ તો 67,500 આવે. એ જો આ 67,500 કઈ રીતે સમજાય? 27,000 નો બાદ કરો, પૂજાનો 50% કરે 13,500 આવે. હવે આના આધાર કરો.
અડધો માલ બંધ કરે ને જો પૂજાને પૂજા આપણે અડધો આપણે પૂજા પાસેથી 27 છે તો 2 5 કરે હવે પૂજાને આપણે અડધો માલ પરત કરવાનો તો આના અડધા કરો તો તમારે 50 એવી રીતના નહીં 16 200 ના 50% એટલે 8100 થાય 8100 માંથી અડધો માલ પરત કરવાનો તો કેટલા થશે 40 50 આવી બાબતો તમારે ધ્યાન રાખવું પડશે કે આપણે જેની પાસેથી માલ ખરીદીએ અને પછી આપણે બીજાને વેચીએ ત્યારે એની અંદર નફો સમાયેલો હોય આપણે નફા સાથે માલ પરત કરી શકતા નથી